પીપળોઈમાં તંબાકુની ખડીમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા। આઈટીની 2 ટીમ દ્વારા ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન। વેપારીની ઓફિસ અને મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। પોલીસ બંદોબસ્ત સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભરૂચના નિવૃત્ત આર્મીમેનના ઘરમાં થયેલી ચોરી અંગે મોટો ખુલાસો થયો છે। અભિનેતા શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસનારા ગુજરાતમાંથી પકડાયા છે। આર્મીમેનના ઘરમાંથી 8 લાખના દાગીના ચોરનાર 2 લોકો ઝડપાયા હતા। આ બંને આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। આર્મીમેનના ઘરેથી જે આરોપીઓએ ચોરી કરી તે જ આરોપી 1 વર્ષ પહેલા શાહરૂખ ખાનના મકાનના 3જા માળ સુધી પહોંચ્યા હતા। પોલીસે તેમની પાસેથી ચોરી કરેલા મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આપને જણાવી દઈએ, બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના ઘરે 1 વર્ષ પહેલા ઘૂસણખોરીનો પૂરો મામલો સામે આવ્યો હતો। જો કે પોલીસ આરોપીઓ સુધી, શખ્સો સુધી પહોંચી નથી શકી। જો કે હવે એ શખ્સો સામે આવ્યા છે, જ્યાં ભરૂચમાં એક આર્મીમેનના ઘરમાંથી 8 લાખની ચોરી કરવામાં આવી હતી। આ એ જ ચોર હતા જેમણે બોલિવૂડ અભિનેતાના ઘરમાં પણ ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ભરત, આર્મીમેનના ઘરમાં જે ચોરી થઈ હતી તેનો ભેદ ઉકેલાઈ ગયો છે, સાથે સાથે આ ચોર એ ચોર છે જેમણે શાહરૂખ ખાનના ઘરમાં પણ ઘૂસ્યા હતા। શું કઈ વિગતો છે ભરત? જી, ચોક્કસ જણાવી દઉં, થોડા દિવસો અગાઉ ભરૂચના મોના પાર્ક સોસાયટીમાં ચોરી થઈ હતી અને આ ચોરીના આરોપમાં 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, ભરૂચ બી ડિવિઝન પોલીસે। ત્યારે આ બંને આરોપીઓમાંનો એક આરોપી જે છે રામ સ્વરૂપ કુશવાહા, તે અગાઉ પણ મુંબઈ ખાતે શાહરૂખ ખાનના મન્નત બંગલાની હાઈ સિક્યુરિટી ઝોન તોડી અને 3જા માળ સુધી પહોંચી ગયો હતો। શાહરૂખ ખાનની પત્નીએ ત્યારે તેને જોયો, ત્યારે તેણે બૂમાબૂમ કરી અને પોલીસને બોલાવ્યા બાદ આ ચોરને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। એટલે ત્યાં પણ તેનો આ બાબતે ગુનો નોંધી અને પોલીસે ત્યાં કાર્યવાહી કરી હતી। ત્યારબાદ ભરૂચમાં જ્યારે આ 2 જણાએ ચોરી કરી ત્યારે પોલીસે તેમને ઝડપ્યા છે। ત્યારે આખો ગુનાનો ભેદ તો ઉકેલાઈ ગયો, પરંતુ પોલીસને પણ આ નવું જાણવા મળ્યું કે શાહરૂખના ઘરમાં પણ આ માણસ ઘૂસી ગયો હતો। એટલે પોલીસે આ બંને માટે રિમાન્ડની તજવીજ પણ હાથ ધરી છે અને તમામ મુદ્દામાલ પણ રિકવર કરી લીધો છે। જી, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।